ને બંધ કરી દીધા હતા, એમ માનીને કે કદાચ તેમનામાંથી જ કોઈક છલાવો છે. પણ જ્યારે રેણુકા ત્યાં પહોંચીને દરવાજો ખોલે છે ત્યારે રૂમ અંદરથી સાવ ખાલી હતો. બારી ખુલ્લી હતી અને કાદવવાળા પગલાં બારીની બહાર જતા દેખાતા હતા. તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે તે બંધ રૂમમાંથી આખરે ગાયબ કોણ થયો? તો ચાલો હવે સમય આવી ગયો છે અસલી છલાવાનો પર્દાફાશ કરવાનો, તે ભયાનક સત્ય જાણવાનો. શીતલને આખરે આ સત્ય કેવી રીતે સમજાયો એ જાણવા જેવું છે. બને છે એવું કે જ્યારે અરુણનો હાથ અકસ્માતે રેણુકાના કાંડા પર બાંધેલા પેલા પવિત્ર દોરા એટલે કે કલાવા સાથે અથડાયો ને, ત્યારે એક જ સેકન્ડ માટે તેનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. રક્ષણાત્મક દોરા સામે તે શક્તિની નકારાત્મક પ્રતિક્રિયા હતી. બસ એ એક જ ક્ષણ શીતલને એ સમજવા માટે પૂરતી હતી કે જે અત્યાર સુધી તેની સાથે ઊભો છે તે તેનો પતિ અરુણ નથી, પણ એક ભયાનક શક્તિ છે. અને અહીં આવે છે